મારો ભાઈબંધ કહેતો હતો કપડા બહારથી લઈ આવ્યો અને ફરવા ગયો તો કદાચ લઈ તો આવ્યો છે અને કહેતો હતો કે હું તળાવે નાવા જાઉં છું અને તળાવે હવા ખાવું હું બેઠો બેઠો જોયું તો આવું કેમ છે જાણી મારો બેટો આ બેઠ એ ભીખલા એ આવા કપડા ક્યાંથી લઈ આવ્યો તું? આ કપડા છે ને હું મુંબઈથી લઈ આવ્યો છું. કપડા મસ્ત છે હો ભીખલા તારા. એ મને પહેરવા દે ને ભીખા. આના રૂપિયા બહુ દીધા મેં. અરે મારા લગન છે લગન. તારા લગન તો હું શું કરું કાંઈ? પણ મને પહેરવા દે ને એક દી પૂરતા તો દે પહેરવા. તે એક દી પહેરતા પૈસા ના લઈ આવ્યો છું નથી બપટ લઈ આવ્યો. એલા તને વ્યવહાર થાય ને હું દઈ દઈશ. આવા કપડા ઉભો થા તો ઉભો તો થા ઉભો થા. એ કપડા મસ્ત છે બાકી એક દી તો પહેરવા દે મારે લગનમાં લઈ જવા છે. લગનમાં લઈ જાવ તો હું શું કરું? નહીં દેવાનો. અરે પહેરવા દે હું તને પૈસા થાય નહીં પૈસા દઈ દઈ બાકી તું ચિંતા ના કર ભાડું થાય નહીં ભાડું દઈ દી દે ને પહેરવા. નથી કે ભિખારી કહે પૈસા થાય દઈ દી તો લઈ આવ ને તારી પૈસા હોય તો. આમાં ભિખારીની વાત ક્યાં આવી? આ તો ભાઈબંધીની વાત છે ભાઈબંધની. અરે માણા પહેલાના જમાનામાં પહેરવા દેતા આમ ને આમ દઈ દીધા. હવે તારે અમારું જોઈએ છે? મારે નથી જોતો ભાઈ. તો પછી મારું મન કેટલું મોટું છે. તને એક દીમાં શું થાય? તને એવું લાગે તો હું ધોબી કરીને કપડાં ધોરાઈને પાછા પ્રેસ કરીને પાછા દઈ દઈ. મારે તને કપડા દેવાના નથી. બોલ તારે દેવા છે કે નહીં? પ્રેમ દેવા બોલ. હા છે નથી દેવાના ના તો આપતી આપણો ભાઈબંધ નહીં. આ તો તારો ટોપો લઈને ભાગે તો મને કહી દે. હવે આ તું લેવા. ઉભો રે ઉભો રે. તારું કામ નથી કામ. તમારે લેવા માંગો.